મોરબીમાં જામી રહી છે શેરી ગરબી, જ્યાં પુરુષ અને મહિલાઓને અલગ અલગ ગરબે રમે છે. માં આદ્યાશક્તિની ઉપાસના અને આરાધના અને સાધના અને પૂજનનું મહાપર્વ એટલે કે નવલા નોરતા નવરાત્રિ જેનો પ્રારંભ થયો છે, જેમાં આદ્યાશક્તિની શ્રુતિ સાથે પ્રાચીન અને અર્વાચીન ગરબીઓની શરૂઆત થાય છે. આ વર્ષે 2 પાર્ટી પ્લોટ નવરાત્રિનું આયોજન અને બાકીના તમામ શેરે લતા અને ગલીઓમાં શેરી ગરબાનું આયોજન થાય છે. ત્યારે મોરબીમાં કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલા પૂન સોસાયટી 2માં નવરાત્રિનું આયોજન થયું છે. અહીંયા 80 જેટલા મકાનોનું સોસાયટી છે, જેમાં સાર્વજનિક પ્લોટમાં નવરાત્રિનું આયોજન થયું છે. એમાં પ્રથમ માતાજીની શ્રુતિ બોલાય છે, બાદમાં યુવાનો સહિત પુરુષો ગરબે રમે છે, ત્યારબાદ નાની બાળાઓ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ગરબીમાં રમે છે. સમગ્ર સોસાયટીના લોકો નવરાત્રિમાં સક્રિય સહયોગ આપે છે. નવરાત્રિમાં પ્રસાદ અને નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું છે. દીકરીઓ પોતાના માતા પિતાની નજર સામે જ રમતી હોય છે. પ્રાચીન ગરબાનું આયોજન હોય, માતાજીના ગુણગાન ગવાય છે, આરાધના થાય તેવું શેરી ગરબાનું મહત્વ વધ્યું છે. મોરબીના દરેક લત્તામાં, શેરીઓમાં, ઘણા એપાર્ટમેન્ટમાં ગરબીના આયોજનો થયા છે. જે કેસની ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી.